રાજકોટ મહાનગરપાલિકામાં ડિમોલેશનનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની જનતા, રાજકોટની જનતા અને જનતાનો ટેક્સનો અને પરસેવાનો પૈસો રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન તળે કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની મિલીભગતથી ટેક્સનો પૈસો વેડફાણો. ત્યારે ચોથી જાગીરના રાજકોટના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, તમામ ચોથી જાગીર જેને કહી શકાય, એમને એક સબળ વિરોધ પક્ષ તરીકે અને વિરોધ પક્ષની ભૂમિકામાં ચોથી જાગીરે પણ આ દેખાડ્યા છે ઇસ્યુ કે લોકોના પૈસા ન વેડફાવા જોઈએ. કોંગ્રેસ પક્ષ તરફથી ચોથી જાગીરની સાથોસાથ કોંગ્રેસ પક્ષે પણ વારંવાર જ્યારે લોકોનો પૈસો લૂંટાતો હોય ત્યારે એગ્રેસિવલી આ તંત્રને જગાડવા માટે રજૂઆતો પણ થઈ હતી. પણ ગઈકાલની દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે આપણને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની જે નવી સત્તા સ્થાને આવેલી બોડી છે એ ક્યાંક નક્ષિક પ્રામાણિક અને જે રીતે કામ કરતા હતા મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો આપણને એવું લાગતું હતું કે હવે પ્રજાનો ટેક્સનો પૈસો અને પરસેવાનો પૈસો ખોટી રીતે નહીં મળે. પણ ગઈકાલે દુઃખ સાથે કહેવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી નીતિએ જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ મેયરશ્રી હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ માધવભાઈ દવે હોય, અન્ય લોકોએ જે પીસી કરી અને મ્યુનિસિપાલિટીના કમિશનરશ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, એ જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં પ્રદેશ કક્ષાએથી કે પ્રેશર ટેકનિકથી અત્યારના જે પદાધિકારીઓ છે એમને નૈતિકતાથી કામ કરવા દેવામાં આવતું નથી. આ ચોખ્ખો મારો આક્ષેપ છે. કારણ કે આજે અમે રજૂઆત એ કરવાના છીએ કે આજે તમે સમજો કે જે વ્યક્તિની સિગ્નેચરથી પૈસા ક્યાંય ને ક્યાંય રિલીઝ થતા હોય અને એ પોતે જ કમિટીની ઘોષણા કરે, જાહેરાત કરે, તો કેટલા અંશે આ વ્યાજબી. પહેલી વસ્તુ કે બિલાડી જેવી વ્યક્તિ હોય અને દૂધનું ધ્યાન રાખવા માટે આપણે જેમ બિલાડીને કદાચ કામ આપીએ કે ભાઈ આ દૂધનું ધ્યાન રાખજે, આ એવી વાત થઈ જે લોકોની સિગ્નેચરથી પૈસા જાય છે એ જ લોકો કમિટી બનાવે છે. એટલે આમાં સત્ય ક્યાંય બહાર નથી આવવાનું. પહેલી અમારી આ રજૂઆત છે. બીજી અમારી જે રજૂઆત છે એ છે કે ક્યાંય ને ક્યાંય નાણાં વિભાગ અને નાણાં વિભાગના જે પરિપત્રો છે, નાણાં વિભાગ જે આપણે ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર સરકારે જે બનાવેલું છે એમાં ચોખ્ખા નિયમો મુજબ લખેલું છે કે સ્વખર્ચ એટલે કે આપણું પોતાનું પોકેટ આપણે કઈ રીતે જાળવણી કરીને આપણા પૈસા વાપરીએ છીએ. તો એ જ રીતે સરકારી તંત્રની અંદર જેમ આપણે ઘરની અંદર અથવા આપણે કોઈ બિઝનેસ કરતા હોય તો આપણા પર્સમાંથી કઈ રીતે આપણે પૈસા આપીએ છીએ, એ જ રીતે સરકારી નાણાંનો ઉપયોગ થવો જોઈએ. જે નથી થયો, આ નાણાં વિભાગની ગાઈડલાઈન છે, એ નથી થયો, એ સમગ્ર રાજકોટની જનતા જાણે છે. અમારી માંગ છે કે આની અંદર સીટની રચના થવી જોઈએ અને ક્યાંય ને ક્યાંય 10 દિવસની અંદર જે તમે લોકોએ જે લોકોએ ખોટું કર્યું છે એના નામ ચોથી જાગીર સમક્ષ, રાજકોટની જનતા સમક્ષ મુકાવવા જોઈએ અને એક દાખલારૂપી કામગીરી થવી જોઈએ. બીજું એક ઉદાહરણ સાથે આપને વાત કરું છું કે કોઈ પણ પોલીસ સ્ટેશનના હદમાં દારૂ પકડાય, ઉપલા અધિકારીની રેડ હોય, દારૂ અથવા XYZ કોઈ પણ વસ્તુ પકડાતી હોય તો તાત્કાલિક ધોરણે જે તાબા તળેના PSI અથવા PI હોય એને ફરજ મોકૂફ કરે છે. શું કરવા? કે તપાસની અંદર પોતાની દખલઅંદાજી ન કરી શકે. તો આની અંદર પણ અમારી સ્પષ્ટ માંગ છે કે તમે સસ્પેન્ડ ન કરી શકતા હો તો મ્યુનિસિપાલિટી કમિશનર હોય કે XYZ અધિકારી, મુખ્ય અધિકારીને અત્યારે ફરજ મુક્ત કરવા જોઈએ. આ તપાસ નેટ એન્ડ ક્લીન થઈ જાય પછી તમને એવું લાગે કે એમનો રોલ નથી ફરીથી, તો તમે એમને એ જગ્યા ઉપર બેસાડી શકો. આવી અમારી સ્પષ્ટ માંગ છે. આ તો કેવી વાત છે કે માત્ર ને માત્ર આજે સમાચાર મળ્યા છે કે નંદાણી સાહેબ કરીને આપણા છે, હવે એમને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે. હવે જે લોકો બિલમાં સિગ્નેચર કરીને, બિલમાં મ્યુનિસિપાલિટી કમિશનર જ માની લ્યો બિલમાં સિગ્નેચર કરીને બિલ રિલીઝ કર્યા છે અને ડેપ્યુટી કમિશનર શ્રી છે એના ઇન્ચાર્જ બન્યા છે કમિટીમાં, તો આમાંથી તથ્ય કઈ રીતે બહાર આવશે? રાજકોટ મહાનગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારોથી આપના માધ્યમથી કહું છું, અત્યાર લગીન દાખલારૂપ એક પણ એવું એક્ઝામ્પલ નથી કે જે રાજકોટની જનતા પણ સ્વીકારી શકે, ચોથી જાગીર પણ સ્વીકારી શકે અને વિરોધ પક્ષ તરીકે અમે પણ સ્વીકારી શકીએ. પણ આ વખતે આપણે આમાં દાખલો બેસાડીએ તો આ જે પ્રજાનો ટેક્સનો પૈસો છે, પરસેવાનો પૈસો છે, એ ક્યાંક બચે.